જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા ખૂબ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. અમૃત સરિતા નવું પ્રકરણ છે. આપણને મામા ધ્યાન વિશે આપણા જેવા જે છે, જેને હજી આપણને કઈ ખબર જ નથી, એવા માટે સંપૂર્ણ માર્ગદર્શન કેવાય એવું છે. આની એક સેપરેટ પુસ્તિકા પણ મિશન તરફથી ધ્યાન કરીને બહાર પાડી છે. ઈ જ છે, ઈ આખું લેક્ચર એમાં જુદી રીતે જુદામાં મૂક્યું છે. આપણે સરિતામાં મણી લીધું છે. ઈ લેક્ચર હવે મામા શું આમાં કેવી રીતે સમજાવે છે આપણે જોઈએ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, તેમના અનાદિ મહામુક્તરા જપજી બાપા, સદગુરુઓ તથા દિવ્ય સભાને કોટાન કોટી વંદન કરું છું. મહારાજ એમ કહે છે કે હું તમને ઓળખાયો એ તમારું પરમ ભાગ્ય છે. એ વાત તો ચોક્કસ, કારણ કે બધા અવતારો પછી એવા મહાપ્રભુ પ્રગટ થયા, અને એ જેમને ઓળખાય એમણે પોતે કેટલા સુકૃત કર્યા હોય, ઘણા બધા સુકૃત કર્યા હોય, ત્યારે એ મહાપ્રભુ ઓળખાય. એટલે હવે મહારાજે અહીંયા એમ કેવાય છે કે પેલા રામ ભગવાન પ્રગટ થયા અને એને લોકોને જીવન જીવતા શીખવાડ્યું. રામ ભગવાન પ્રગટ થયા ત્યારે એમ આપણે જોઈએ છીએ રામાયણમાં ને બધામાં કે વાનરો અને મનુષ્યો સાથે સાથે રહેતા હતા. એટલે લગભગ બધાનું વર્તન એકબીજાને પૂરક ટાઈપનું હતું, કોઈને બહુ ઝાઝી સમજણ નહીં એવી ટાઈપનું. એટલે રામ ભગવાન આવીને એક આદર્શ માનવ જીવન કેવું હોય ને એ જીવતા શીખ્યું કે એક માનવી, આદર્શ માનવી કેવી રીતે, અને એને પરાકાષ્ઠા બતાડી કે જેથી કરીને એના પછીના જે કોઈ પણ જીવો હોય એમાંથી અલ્પાંશે પણ જો એ લોકો એવી રીતે જીવે તો એ માનવ બની શકે, સારો માનવ બની શકે. એટલે રામાયણમાં આખું આપણે જોઈએ તો એવી રીતનું જ છે કે માણસ કેવી રીતે બનવું, અને આ અવતાર ધારણ કર્યો હોય, પ્રગટ થયા હોય અહીંયા, એટલે અસુરોનો સંહાર કરવો ને બધા જીવોને સુખ પમાડવું, એ તો બધા અવતારોનું હોય જ કાર્ય. એટલે એ પ્રમાણે એને કર્યું. આમ જોવા જઈએ તો એમ કહેવાય છે કે એ યુગમાં બધાની આયુષ્ય 12,000 વર્ષની, 10,000 વર્ષની હોય, અને 2,000 વર્ષનું રામ ભગવાનને એક્સટેન્શન મળ્યું. એમ કરીને રામ ભગવાન 12,000 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા. તો હવે 12,000 વર્ષમાંથી કઈ કઈને નહોતી ખબર કે 10,000 વર્ષનું આયુષ્ય અત્યારે બધાનું છે, તો એને 14 જ વર્ષનો વનવાસ માંગ્યો. એટલે 10,000 વર્ષમાં 14 વર્ષ શું કહેવાય? કઈ ના કહેવાય ને. એટલે એ 14 વર્ષમાં એને ખબર હતી, રામ ભગવાનને જેમ કહેવાય છે કે એને કીધું તું કે કૌશલ્યા મારી માતા આવું નહીં કરી શકે, એટલે તું તારા દીકરાનું નિમિત્ત બનાવીને મને વનવાસ આપ, કારણ કે મારે અસુરોનો સંહાર કરવાનો છે અને રાવણને મારવાનો છે. કારણ કે રાવણે બી એવું કંઈક વરદાન માંગેલા હતા કે અવતાર જે ધરે એના થકી જ મારું મોત થાય ને એવી રીતે. તો એટલે હવે એને ખબર હતી કે ભરત ગાદી પર નહીં બેસે તો 14 વર્ષ, 10,000 માંથી 14 વર્ષ ચાહે તો શું કહેવાય, ને પછી તો પાછું રામ આવી જ જવાના હતા. એ કઈ કઈને ખબર હતી. એટલે રામ કહેવાય છે કે રામ ભગવાને જેવું કીધું હતું કે ઇતિહાસમાં તારું નામ કાળા અક્ષરે લખાશે, પણ કઈ રામને એટલું બધું ચાહતા હતા કે એને એ વાતને માન્ય રાખી હતી કે હા વાંધો નહીં. એટલે આપણે આમ જોવા જઈએ તો 14 વર્ષ એમ કહેવાય ને કે નથિંગ, કઈ ના કહેવાય 10,000 વર્ષમાંથી. અને ઉપરથી પાછું 2,000 વર્ષનું તો રામ ભગવાને એક્સટેન્શન લીધેલું. એટલે એમ કે એના પછી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, અને કૃષ્ણ ભગવાને મોક્ષની વાત કરી કે ભાઈ તમારે મોક્ષ કેવી રીતે. એટલે કારણ કે એ એટલો યુગ જે બધો પસાર થયો એમાં લોકો સારી રીતે જીવતા થઈ ગયા, કે એક આદર્શ માનવ તરીકે એ બધા લોકો જીવતા થઈ ગયા, અને બધાનામાં એ કહેવાય ને કે વૃત્તિ, વલણ આવી ગયું કે સારું જીવન આવી રીતે જીવાય. અને પછી કૃષ્ણ ભગવાને આવી અને બધાને ભગવાન ભજી અને મોક્ષ કેવી રીતે મેળવવું, કે આ દેહ છે એ નશ્વર છે, એ બધું જે જ્ઞાન કર્યું ગીતાનું, એ બધું કૃષ્ણ ભગવાને કર્યું, અને પછી એમાંથી મોક્ષની વાત કરી. અને એના પછી એ મોક્ષ સુધી બધાને ખબર પડી ગઈ, એ તત્વજ્ઞાન સુધીનું. અને પછી એના પછી આપણા મહારાજ પધાર્યા, અને એના પછી જે મૂર્તિમાં રહીને મૂર્તિની સુખ લેવાની જે વાત કરી મહારાજે, એટલે એમ કહેવાય જેમ જેમ એ કહે છે ને કે પાત્રતા અને બુદ્ધિમત્તા
બુદ્ધિમત્તા બધાની ખીલતી જાય અને એ રીતે બધાનું જીવોને આત્યંતિક કલ્યાણ કરવા બધા પ્રગટ થાય. એટલે છેલ્લે અવતારના અવતારી એટલે કૃષ્ણ ભગવાન આવીને મોક્ષની વાત કરી અને પછી મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એમ કે લોકો મોક્ષને પણ પ્રાપ્ત થાય. એ મોક્ષ એટલે શું એ બધું જયારે સમજતા થયા એના પછી મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધાર્યા અને એને મારા મૂર્તિમાં અને એમ કે ત્યાં બધે આપણને ખબર છે કે ગોલોકમાં ને બધે 4 ચરણની સેવા છે. અને આપણને મહારાજે પછી એમ કીધું કે આત્માને કોઈ આકાર નથી, સ્ત્રી પુરુષ એવો કોઈ ભેદ નથી. એ બધું મહારાજ આવીને કીધું. એટલે એમ કે હવે એવા મામા અહીંયા એમ કે છે કે મહારાજ એમ કહે છે કે હું તમને ઓળખાયો એ તમારું પરમ ભાગ્ય છે. હવે એવા મહારાજ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આપણને ઓળખાય તો એ તો મોટી જ વાત કહેવાય ને. હજી આપણને કે છે કે એનું પૂરેપૂરું જ્ઞાન નથી ને એટલે આપણને એનું કહેવાય ને કે અહો અહો નથી થતું કે મહારાજ કોણ અને કેવા આપણને મળી ગયા. એટલે કે ઈ મામા અહીંયા આપણને એનું મહત્વ સમજાવતા કે છે કે મહારાજ એમ કહે છે, મહારાજ પોતે એટલે મહારાજના નામે કરીને કહે છે કે તમને હું તમને ઓળખાયો એ તમારું પરમ ભાગ્ય છે. એ વાત તો ચોક્કસ, કારણ કે એ વાત તો ચોક્કસ કહેવાય જ કે મહારાજ જેવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આપણને ઓળખાઈ ગયા. કારણ કે બધા અવતારો પછી અવતારી એવા મહાપ્રભુ પ્રગટ થયા અને એ જેમને ઓળખાય એમણે પોતે કેટલા સુકૃત કર્યા હોય, ઘણા બધા સુકૃત કર્યા. એટલે આપણે આપણી જાતને મામા એમ કહેવા માંગે છે કે ક્યારેય હીન નહીં માનવાની. આપણને કોણ મળ્યા છે એમ કે છે ને, પણ એમ રાખીને ઉન્મત્તે નથી થઈ જવાનું, પણ આપણે ખુમારી રાખવાની છે કે આપણને કોણ મળી ગયા છે અને આપણે કંઈક તો છીએ કે જેના લીધે સ્વામિનારાયણ ભગવાન આપણને ઓળખાયા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, કે એના પછી બીજું કંઈ છે જ નહીં. એ એક ને એક જ એવા છે પૂર્ણ પુરુષોત્તમ કે ઈ આપણને ઓળખાઈ ગયા. એટલે મામા એમ કે છે કે એટલે આપણે એવા તો અહોભાગી તો ખરા જ એમ કે આપણે, કારણ કે અવતારોના અવતાર મહાપ્રભુ પ્રગટ થયા અને એ જેમને ઓળખાય એમણે પોતે કેટલા સુકૃત કર્યા હોય, ઘણા બધા સુકૃત કર્યા, ત્યારે એ મહાપ્રભુ ઓળખાય. કેટલા બધા સુકૃત ઉદય કર્યા હોય ત્યારે આપણને આમ સ્વામિનારાયણ ભગવાન ઓળખાય. બાકી આપણને બધાને ખબર છે કે રામાયણમાં અને મહાભારતમાં એમ કે કૃષ્ણ ભગવાનને ને રામ ભગવાનને ભગવાન તરીકે આંગળીના વેઢે ગણાય એટલા લોકો માનતા હતા કે આ ભગવાન છે. એ તરીકે એમને ઓળખતા હતા એમ અને પૂજા વંદના કરતા હતા. બાકી લોકો તો સામાન્ય જીવો તરીકે ઓળખતા હતા. ખાલી મહારાજના ટાઈમમાં એમ કહેવાય છે કે મહારાજ પૃથ્વી પર હતા ત્યારે 2 લાખ કે 4 લાખ, મને એક્ઝેક્ટ આંકડો એટલે પણ લાખોમાં એમ લાખોમાં લોકો મહારાજને મહારાજ એટલે ભગવાન છે, ઈશ્વર છે એમ માનીને એમને ભજતા હતા. એટલે કેટલી મોટી વાત કહેવાય. અને ઈ હજી તો આપણે એમ કે કૃષ્ણ ભગવાનને એમ કહેવાય છે કે 5000 વર્ષ થયા અને આ બ્રહ્માંડના ઈ રાજા કહેવાય. એટલે એની બોલબાલા ચારે બાજુ હોય. રાજાની તો બોલબાલા હોય જ, પણ એનાથી પણ એમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આવે ત્યારે પછી એનું બધું દબાઈ જાય. એટલે 5000 તો હજી આપણા મહારાજને 5000 વર્ષ થશે ત્યારે તો બધા મુક્તો ગોપાળ ગુણાતીતાનંદ સ્વામીને મામાને બધા કહીને ગયા છે ને કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ થશે. તો મામા તો એટલી હદ સુધી કે છે કે રીતિના એક એક કણમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નાદ નીકળશે. એટલે ઈ કેટલી મોટી વાત કહેવાય. એટલે હજી તો આપણે તો 100-200-250 વર્ષ થયા છે મહારાજને. એટલે એમ કે કેટલા મોટા શુક્રની ઈ સમયમાં આપણે આવી ગયા એટલે કે આપણને અને ભગવાન ઓળખાઈ ગયા તો એ કેટલી મોટી વાત કહેવાય. એ ઉપરાંત સારો જોગ મળે કે જેમાં રહીને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈને લક્ષાર્થ થાય. હવે આ પોતાની વાત કરે છે મામા, આપણને જોગ તો સારો મળ્યો છે, બરાબર. એટલે કે તમને બધાને જોગ સારો મળી ગયો છે કે ઈ એવા ઉદય થયા હોય શુક્ર, ત્યારે મહાપ્રભુ આપણને ખરા અર્થમાં ઓળખાય. હજી આપણને ખબર નથી કે આપણે મહારાજને ઓળખ્યા છીએ કે નહીં, પણ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અનાદિ મુક્તની સ્થિતિ છે ને એવું આપણે વાંચ્યા તો વાંચ્યા છે, પણ અત્યારે આપણે જાણીએ તો છીએ એવું. અને એ મહાપ્રભુ અને સારો જોગ મળે કે જેમાં રહીને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈને લક્ષાર્થ થાય. હવે મામા એવા મુક્ત હતા કે જો આપણને ઈ જ્ઞાન કરીને જે પાત્ર જીવ હોય તો એને લક્ષાર્થ કરાવી શકે એવા મામા આપણને, એટલે કે આપણને જોગ તો સારો મળ્યો છે એક. અને છતાં પણ આવું બધું હોવા છતાં આપણને એમ કે આવા બધા અહોભાગ્ય છે આપણા કે આપણને મહારાજ ઓળખાયા.
અને આપણને જોગ સારો મળી ગયો. એટલે અત્યારે મામા પ્રત્યક્ષ નથી બિરાજતા એવું વિચારવાનું, જેને પણ મામાના દર્શન નથી કર્યા એને વિચારવાનું જરાય આવશ્યકતા નથી. કારણ કે એવા કેટલાય લોકોને અનુભવો છે કે જેને મામાના દર્શન ન કર્યા હોવા છતાં પણ એને પ્રત્યક્ષપણાના અનુભવો થાય છે કે મામા અહીંયા છે ને એની મુસીબતોમાં એમને મામાને એમ કે મામાએ મારું આ કામ પાર પાડ્યું એવા અનુભવો એ લોકોને થાય છે. એટલે એમ કહેવાય ને કે મહારાજને એમના અનાદિ મુક્તો છે એ તો મહારાજ એમને કહે કે પ્રેરણા કરે એટલે એ લોકોનો એક સંકલ્પ, એ લોકો તો મૂર્તિમાં સુખ ભોગવતા થકા અહીંયા દર્શન આપે છે. એ લોકો એક સંકલ્પ એવો કરો કે અમને બધા મનુષ્ય રૂપે દેખાવ. હવે એમ સંકલ્પ કર્યો છે કે હવે અમે દિવ્ય રૂપે રહીએ. મુક્તો એવો સંકલ્પ, એટલે મામાનો સંકલ્પ અત્યારે દિવ્ય રૂપે કામ કરે છે. પણ ઘણી વખત એમ કહેવાય છે કે ખાલી મામા પોતે પણ એમ કહેતા હતા કે જયારે હું દિવ્ય રૂપે હોય ને તો આના કરતા વિશેષ અને અનંત ગણું કામ કરી શકું. એટલે એ લોકો અત્યારે વધારે સારી રીતે કામ કરી શકે. મર્યાદા કોની છે? તો કે મર્યાદા આપણી છે. આપણે એમનો જે સંકલ્પ છે એની સાથે એટલા પેલા એવું કે જયારે મનુષ્ય રૂપે પ્રગટ હોય ત્યારે આપણને એટલી સહુલિયત હોય કે આપણે જઈને આપણે, કારણ કે આપણી મર્યાદિત દ્રષ્ટિથી એમને જોઈ શકીએ અને એમને સાથે વાતચીત કરીને એમને સેવા સમાગમનો આપણે લાભ લઈ શકીએ. અત્યારે ખાલી થોડીક લિમિટેશન એ છે કે આપણે પાત્ર થવું પડે. પેલા આપણે તો પાત્ર કુપાત્ર ગમે તેવા હોય ને તો દર્શનનો લાભ મળી શકતો. પણ અત્યારે હવે આપણે નિર્મળ બનવું પડે, સહજ બનવું પડે, નિખાલસ બનવું પડે, એવા પવિત્ર બનવું પડે. તો એવા જયારે આપણે થઈએ અને મામાને સંભાળીએ તો મામા છે જ આપણને આપણું કામ કરે છે, આપણને દર્શન આપે ને બધું કરે. એટલે એવા જે આપણને મળી ગયા અને એને જે જ્ઞાન કર્યું હોય અને ઈ જો આપણને લક્ષાર્થ થઈ જાય તો એમ કે ભગવાન સ્વામી તો ઈ આપણને મળી ગયું હોય છે. અને આવું હવે આપણને મળ્યું કે જેને હવે આમ જોવા જઈએ તો મહારાજે મામાને સિલેક્ટ કર્યા ને કે એક મહારાજ તો ત્યાં અનાદિ મુક્તની સ્થિતિને પામેલા હતા અને મહારાજનું સુખ ભોગવતા હતા. પણ ઈ મુક્ત એટલે મામા એમને પ્રેરણા કરીને એમને એટલે મહારાજે મામાને સિલેક્ટ કર્યા ને કે તમે જાઓ પૃથ્વી પર. એટલે મહારાજને મામા ઉપર કેટલું બધું હેત અને કેટલું બધું હશે કે આ મુક્ત મારું ત્યાં પૃથ્વી પર જઈને બધું પ્રસાર કરશે ને જીવોને અહીંયા ખેંચી લાવશે. એટલે ઈ એવા મુક્તને મહારાજે અહીંયા મોકલા, અનાદિ મુક્તને. અને એ અનાદિ મુક્તને આપણે ઓળખ્યા અને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તો કેવડી મોટી વાત કહેવાય ને. આમ શાંતિથી બેસીને વિચાર કરીએ ને તો ઓહો થઈ જાય કે ઓહો મામા જેવા મોટા મુક્ત જેને મહારાજે સિલેક્ટ કર્યા અને એ મુક્તએ આ પૃથ્વી પર પધારીને આપણને સિલેક્ટ કર્યા કે મને મહારાજ અહીંયા મોકલ્યો છે કે પૃથ્વી પરના જીવોને અહીંયા મારી પાસે લઈ આવો તો હું તમને સિલેક્ટ કરું છું કે હું તમને મહારાજ પાસે લઈ જઈશ. એટલે આપણે કેવડી મોટી પ્રાપ્તિને પામી ગયા છીએ ને આપણે કેવા છીએ એ આના ઉપરથી ખબર પડે કે મામા જેવા મોટા મુક્તએ આપણને સિલેક્ટ કર્યા તો જ આપણે ઓળખાણા. આપણે નહીતર આપણે કેવી રીતે મામાને આપણે મળી શકીએ અને મામાને ઓળખી શકીએ. મામા ધારે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી એવા મામા હોય તો આપણે શું એમને ઓળખી શકીએ કે આપણે એમને મળી શકીએ? આપણે એમ કહીએ કે હું મામાને આટલા વર્ષ પહેલા મળી નહીં, એમણે આપણને પ્રેરણા કરીને આપણને કોકને નિમિત્ત બનાવ્યા હોય કે કોઈકને કંઈ પણ કર્યું હોય ને આપણને એમણે દર્શન આપ્યા અને આપણને એમના દર્શન કરવાની એમણે અનુમતિ આપી આપણને કે હા શું કામ? કારણ કે એણે આપણને સિલેક્ટ કર્યા એટલા માટે થઈને એણે અનુમતિ આપી કે હું તમને મારા દર્શન કરવાની અનુમતિ આપું છું. તમે મારા દર્શન પ્રાપ્ત કરી અને તમારા ચૈતન્યની ઉર્ધ્વ ગતિ કરો. એ કેટલી મોટી વાત કહેવાય. એટલે આમ કહેવાય આમ મામા આમ જાણે સાદું સિમ્પલ બોલતા એવું છે પણ એક એક શબ્દ આપણે વિચારે તો એમ થઈ જાય કે હા હવે આપણે બધા અત્યારે આ સરિતા વાંચીએ છીએ તો એમનો જ જોગ કરીએ છીએ ને, મામાનો જ આપણે જોગ કરીએ છીએ. મામા જેવા મુક્ત અને એમના આશીર્વાદ આપણે વાંચીએ તો આપણે છેલ્લા જન્મના આશીર્વાદમાં આપણે પણ આવી ગયા. એટલે અત્યારે કોઈએ એમ માનવાનું જ નથી કે મેં દર્શન નથી કર્યા અને હું તો રહી ગઈ કે એવું નથી. અત્યારે આપણે છીએ ખાલી આપણી મર્યાદાને લીધે આપણે બાધિતાની વૃત્તિની અંદર છીએ એટલે આપણને એમનો અહેસાસ કે અનુભવ થતો નથી. પણ આપણને આવું જ્ઞાન સરિતા સાગર જેવું મામા આપીને ગયા છે કે જેના આધારે આપણે એ રાહે ચાલતા આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ અને લક્ષ્યાર્થ સુધી જઈ શકાય. તો એવા જે મામા આપણને મળી ગયા એ કેવડી મોટી વાત કહેવાય.
એટલે એમ કે છે, અને છતાં પણ આવડી મોટી વાત હોવા છતાં પણ મામા એમ કે છે કે એક ફરિયાદ એવી હોય છે કે મહારાજ અને આવા મુક્તો મળ્યા ત્યારે ઘાટ સંકલ્પ બંધ થતા નથી. ધ્યાન કરતા બીજા વિચારો આવે, મૂર્તિ બરોબર દેખાય નહીં અને સુખ આવે નહીં. તેમાંય મહારાજે તો મૂર્તિમાં રાખ્યા છતાંય આવું કેમ બને? હવે આ આપણે બધાનો પ્રશ્ન છે, એક જણાનો. આપણે બધા જયારે ધ્યાન કરવા બેસતા હોઈએ ત્યારે આપણે ભાઈને આ જ પ્રશ્ન પૂછતા હોઈએ કે ધ્યાન કરવા બેસીએ ત્યારે કેટલા બધા ગાઢ સંકલ્પો થતા હોય અને વિચારો આવતા હોય. એ વિચારો પાછા બંધ નથી થતા, તો વિચારોને શાંત કેવી રીતે કરવા? મહારાજની મૂર્તિનું ધ્યાન કઈ રીતે કરવું? તો ઈ જેમ કે આવું તમે આપણે આવા બળભાગી કહેવાઈએ કે મહારાજે જેમને મોકલ્યા પ્રેરણા કરીને, એમણે આપણને સિલેક્ટ કર્યા અને એમના આશીર્વાદમાં આપણે આવી ગયા, અને છતાં પણ આપણને ધ્યાન કેમ નથી થતું? આપણને બધાને પ્રશ્ન હોય ને કે મહારાજમાં પ્રેમ કેમ નથી થતો, મહારાજમાં ધ્યાન, મારું ધ્યાન કેમ નથી થતું? જો અમે એવા સારા જીવો છીએ કે જેને મહારાજ મામાએ સિલેક્ટ કર્યા છે કે હું તમને મહારાજની મૂર્તિમાં સુધી લઈ જઈશ, એ કાર્ય મારું, અને હું પકડ્યો હાથ હું કદી છોડીશ નહીં, તો કેમ આવું થાય છે? એટલે મામા કે છે, મામા એક આ જનરલ ક્વેશ્ચન હોય ને એનો આન્સર આપે છે, એનો જવાબ આપવા કે છે કે મહાપ્રભુ ઓળખાયા, મૂર્તિમાં રાખ્યા છતાં આવું કેમ બને? મહાપ્રભુ ઓળખાયા, પૂર્વે ઘણા સુકૃત કર્યા હોય, ઘણા પુણ્ય તપ જપ કર્યા હોય તો જ બને. આપણે મહાપ્રભુ ઓળખાય એ આ મામા કે છે પૂર્વે કેટલું કર્યું હશે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અને એના અનાદિ મુક્તા આપણને ઓળખાય, છતાં પણ આમ કેમ? કેટલા કેટલા તપ કર્યા હશે ને, એ બધા પુણ્ય ભેગા થયા હશે ત્યારે ઓળખાય. કેમ બીજાને નથી ઓળખાતા? પૃથ્વી પર તો અબજો માણસો રહે છે, તો બધાને કેમ ના ઓળખાયા? મામાના કેમ બધાને, મામાના વચનોમાં બધાને વિશ્વાસ નથી આવતો? સત્સંગીઓ પણ કેટલા બધા છે મહારાજને મળે ઓળખાણમાં આવી લે, જે લોકો પોતાની જાતને એમ કહેતા કે અમે સત્સંગીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરનારા એવા કેટલાય છે જ ને, છતાં પણ કેમ આટલા સીમિત વર્ગને જ મામા ઓળખાય છે? અને એનો અર્થ જ એ છે કે આપણે કંઈક કે છે, બાપા કે છે ને પૂર્વે કંઈક ધૂણી પાણી કર્યા હોય, તો આપણે એવા ચૈતન્યો છીએ કે જે પૂર્વે કંઈક કરીને આવ્યા છીએ, અને આપણે એવા અધિકારી છીએ કે જે અનાદિ મુક્તને આપણે ઓળખી શકીએ, અને એની વાણી આપણને જીવમાંથી હા પડે છે. એટલે ભાઈએ ઘણી વખત સમજાવે છે ને કે જેને છેલ્લો જન્મ થવાનો હોય ને એને જ આ તત્વજ્ઞાન સમજાય અને જીવમાંથી હા પડે કે હા, આ તત્વજ્ઞાન સાચું છે. તો આપણે બધા ઈ માના છીએ કે છે ને ક્રીમ છીએ આપણે, દૂધમાંથી મલાઈ, મલાઈમાંથી માખણ, ને માખણમાંથી ઘી જાય તો આપણે જે ક્રીમ કહીએ ઈ એકદમ છેલ્લામાં છેલ્લું તત્વ આપણે કહેવાઈએ. તો પણ કેમ આવું થાય છે કે આટલું બધું? તો એવું કેમ થાય? કેટલા બધા આપણે તપ કરીને ભગવાન આપણને એમના મુક્તોએ આપણને સિલેક્ટ કર્યા, તો પણ આવું કેમ? ગુણાતીતાનંદ સ્વામી પોતે એમ કહે છે કે ઘાટ સંકલ્પનો અભાવ એ જ અક્ષરધામનું સુખ. સ્વામી ગુણાતીત બાપા એવું કહે છે, મામા એમ કહે છે કે જયારે ઘાટ સંકલ્પ ન થાય, એવી સ્થિતિ જયારે નિર્માણ થાય આપણે, ત્યારે તો એ ભગવાન, એ મૂર્તિનું સુખ. કારણ કે એ વખતે નિર્વિચાર સ્થિતિમાં આપણે ભગવાન સિવાય બીજો કઈ વિચાર જ ન કરીએ, તો ભગવાનની મૂર્તિનું સુખ આવે, બીજું શું આવે એમ? ભગવાનની મૂર્તિ સંભાળતા જો ઘાટ સંકલ્પ બિલકુલ ન થાય અને મહારાજની તદાકાર મૂર્તિ આપણને અંતર્વૃત્તિએ દેખાય, જો સન્મુખ ભાવમાં પાછું નથી, એક એક શબ્દ આપણે જોઈએ ને અંતર્વૃત્તિમાં, એટલે આપણા ચેતન વિશે આપણને એ મૂર્તિ દેખાય, તો એ અક્ષરધામનું સુખ. તો ચેતન વિશે મૂર્તિ ક્યારે દેખાય? તો આપણે મામા એમ કે છે કે ખુલ્લી આંખે જેટલી સ્પષ્ટ દેખાય એટલી અંતરમાં સ્પષ્ટ દેખાય. એનો અર્થ કે ચૈતન્ય પણ આપણો આત્મા જે છે એ એટલો પાત્ર થઈને એટલો પ્રબળ થયો ને કે મૂર્તિ આપણે આત્માની અંદર આપણે અંતર્વૃત્તિ કરીને જોઈ શકીએ છીએ, તો એ અક્ષરધામનું સુખ. હવે એ એવું હોય તો, કારણ કે સજાતીને એ જ થાય, આપણો આજે આત્મા છે એ મહારાજની મૂર્તિના તેજ સાથે એકતા અનુભવે છે, તો એના લીધે પછી એ શું, આપણા આત્મામાં એ સુખ છે ને. આપણે જે કાંઈ પણ આપણે આ સુખ ભોગવીએ છીએ, કાંઈ આપણે, એ તો ઇન્દ્રિયો એ માધ્યમ છે આપણને, કારણ કે આપણને એ બધું ખબર એમ છે કે આપણને અત્યારે કાંઈ પણ ખાઈએ પીએ કે રસાસ્વાદ કે રજોગુણ કે સારા કપડાં પહેરીએ કે દ્રશ્યો જોઈએ કે બધી જે ઇન્દ્રિયો છે, આંખ કાન નાક હાથ પગ, જે બધી 10 ઇન્દ્રિયો છે, જીભ ને બધી, તો એ ઇન્દ્રિયો દ્વારા કે આ સ્વાદ કોને આવે છે? તો કે ચૈતન્ય નક્કી કરે છે કે આ સારું છે ને ખરાબ છે. બાકી એક શબ્દ ને હાથ કાન નાક આંખ બધું છે જ ને. જે એક વ્યક્તિ મૃત્યુ પામી હોય તો એને આ બધું છે જ,
છતાં પણ આપણે એને કંઈ પણ આપીએ, ખાવા આપીએ કે કંઈ દ્રશ્ય બતાવીએ તો એ કંઈક રિએક્ટ કરી શકે છે? કારણ કે બધી ઇન્દ્રિયો તો છે જ, છતાં પણ એ રિએક્ટ નથી કરી શકતી. એનો અર્થ જ એ છે કે આ બધી ઇન્દ્રિયો ને બધું શું છે કે જડ છે, એ બધું કઈ કામમાં આવે એવું નથી. પણ આપણો જે આત્મા છે એ ભૂલી ગયો છે કે આ દેહ છે એ હું નથી, અને હું તો મહારાજની મૂર્તિ રૂપ અનાદિ મુક્ત છું. ઈ આપણો ચૈતન્ય ભૂલી ગયો છે, એટલે એને બહારના જે ઉપકરણો છે એમાંથી ઈ આનંદ માણે છે. એ કંઈક સારું ખાવાનું હોય કે સારું દ્રશ્ય હોય કે સારા કપડાં, કે જે અનંત સમયથી એને એવું ભૂલ ભરેલી ભ્રમણા એનામાં ગ્રંથિ બાંધી લીધી છે કે આ બધું સુખનું કારણ છે. ખરેખર એ બધું સુખનું કારણ નથી. એટલે એમ કે આપણને ઓળખાય તો, એટલે મહારાજની મૂર્તિનું જે સુખ છે અક્ષરધામનું, ઈ આપણે જો મૂર્તિ આપણને આપણા આત્મામાં દેખાય અંતર્વૃત્તિ કરીને, તો એ સુખ છે જ. હવે વસ્તુ એમ છે કે મહારાજના સ્વરૂપના અંગ્રેજીમાં કન્સેપ્ટ કહે, ગુજરાતીમાં તેનો સ્પષ્ટ ખ્યાલ. હવે સ્પષ્ટ ખ્યાલ શું? મહારાજનું સ્વરૂપ આપણે ઉપરથી આખો આભાસ જોઈએ છે. હવે જો આપણને બધી ખબર પડે છે કે આપણે જેને ધ્યાન કહીએ છીએ ને, મામા એમ કે છે કે એ તો આપણે ખાલી ઉપરથી મહારાજની મૂર્તિનો આભાસ જ જોઈએ છે, અને આપણે આપણી જાતને આમ મહાન સમજીને મેં તો ધ્યાન કરી નાખ્યું, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. ઈ બધું કઈ છે જ નહીં. મામા એમ કે છે કે એકચ્યુઅલમાં આપણે મામા કે અંગ્રેજીમાં જેને મહારાજનો કન્સેપ્ટ એટલે મહારાજનો સ્પષ્ટ ખ્યાલ જ આપણને કોઈને છે જ નહીં. આપણે જે જોઈએ છીએ તો ઉપરથી જ છે, ખાલી આભાસ જોઈએ છીએ આપણે, પણ મૂર્તિ જેમ છે એમ નથી ધારતા. મૂર્તિ જેવી છે એવી આપણને ધારતા આવડતી જ નથી. એટલે જો ઈ ધારતા આવડી જાય તો સંકલ્પ વિકલ્પ તરત જ વિરામ થઈ જાય. જયારે એ મૂર્તિ આપણને ધારતા આવડે ને, હજી આપણને જો બધાને એ જ પ્રશ્ન હોય કે ધ્યાન કરવા બેસીએ છીએ ને ગાઢ સંકલ્પ બહુ થાય છે, બધા વિચારો આવે છે, તો મામા જે રીતે આપણને અહીંયા સમજાવે છે એમ આપણે સમજી જવાનું કે આપણે હજી મૂર્તિને ઉપલક્ય દ્રષ્ટિથી જોઈએ છીએ, જેમ છે એમ આપણે એને ધારતા જ નથી. ઈ જો જે દિવસે મૂર્તિ ધરાવવા મળશે તો એનો અર્થ કે સાચું ધ્યાન ત્યારે થયું. ખરેખર સાચું ધ્યાન અત્યારે આપણને થતું નથી. જો એટલે આપણે આ બધાનો આ કહે ને કે કોમન ક્વેશ્ચન, કોમન પ્રશ્નો બધાના, કોમન સમસ્યાઓ બધાની, એનો મામાએ આમાં સરસ ઉત્તર આપ્યો છે કે એમ નથી ધારતા. આપણને લાગે કે મહારાજ જ હોય, પણ જેમ તમે મને દેખો ને હું તમને જોઈ શકું એટલી જ સ્પષ્ટ રીતે અંતર્વૃત્તિએ દેખાય ત્યારે આંખ સામે મૂર્તિ હોય ને આંખ ઉઘાડી નહીં મૂર્તિ જ હોય, અને પછી આંખ બંધ કરી એ જ મૂર્તિ પ્રતિલોમપણે ચૈતન્યમાં જોઈએ. કેટલું સરસ આપણને આમ સમજાવી દીધું છે કે એકદમ કે ને કે અંતરમાં મૂર્તિ કેમ જોવી, શું કરવાથી ચોખ્ખી ચટાક વાત જ કરી દીધી કે તમે ખુલ્લી આંખે જે મૂર્તિનું ધ્યાન આપણે કરતા હોય કેટલી સ્પષ્ટ દેખાય, એટલી સ્પષ્ટ બંધ આંખ કરીને અંતર્વૃત્તિ કરીને જ્યારે જોઈએ અને સ્પષ્ટ દેખાય ત્યારે માનવાનું કે અંતરમાં એ મૂર્તિ દેખાય છે. એના માટે પછી આ બધા જે રીતો શીખવાડી છે એ બધી પછી આવે કે પેલા એક અંગ ધારવું, નખથી શિખા પર્યંત આપણને જેમ ઉપરથી નીચે, નીચેથી ઉપરથી એક અંગ પાકું કરતા જવું, પછી કોક વાર એક અંગ દેખાય ને કોક વાર આખી મૂર્તિ દેખાય ને એમ કરતા કરતા જયારે અંતરમાં આમ ક્ષણિક નહીં, આપણે જેટલી વાર બેઠા હોય એટલી વાર આંખ બંધ કરીએ કે સામે મૂર્તિ આંખ ખોલીએ, બેઉ એક સરખું લાગવું જોઈએ, એવું જયારે થાય ત્યારે એને મૂર્તિ જોઈ કેવાય. એટલે હવે આપણે આમાં કોઈને કાંઈ પૂછવાની કે કાંઈ કરવાની ક્યાં આવશ્યકતા રહી? આપણે આપણી જાતને જ જોઈ લેવાનું કે આપણે આવી રીતે ખરેખર મૂર્તિ જોઈએ છીએ ખરા? જો જોતા હોઈએ તો આપણને કદાચ બધા તમે લોકો બધા જોતા પણ હશો એવું હું તો આ તો મારી વાત કરું છું, એટલે બધા કોણ કેટલું આગળ વધ્યું હોય આમાં આપણને ખબર ના હોય. એટલે એમ કે મૂર્તિ જે આપણે જોઈએ છીએ ખુલ્લી આંખે એ જ મૂર્તિને અંતર્વૃત્તિએ કરીને અંદર જો દેખાતી હોય તો આપણે માનવાનું કે હા આપણે સાચા રસ્તે આગળ જઈ રહ્યા છીએ. બાકી તો આપણે મામા કહે છે કે ખાલી આપણે આભાસ જ કરીએ છીએ આપણે મૂર્તિનો. હજી તો કે ઉઘાડીને જે હોય આંખ કરી એ જ મૂર્તિ પ્રતિલોમપણે ચૈતન્યમાં જોઈએ. સૌથી પહેલા તો એમ કે ચૈતન્ય દેખાવો તો જોઈએ ને આપણને. આપણે આંખો બંધ કરીએ અને આપણો ચૈતન્ય આપણને દેખાય તો એ ચૈતન્યમાં મૂર્તિ જોવાનો પ્રયત્ન કરીએ.
એટલે હવે ચૈતન્ય દેખાતો નથી અને આપણે આંખ બંધ કરીએ તો કાળું ધબ દેખાય, કોક વાર વળી સૂર્ય પ્રકાશમાં બેઠા હોય તો લાલ દેખાય, અને કાં તો મૂર્તિ જોઈએ તો મૂર્તિ આંખ બંધ કરે તો નેગેટિવ જેવી દેખાય, પોઝિટિવ મૂર્તિ દેખાતી નથી. એટલે એવું જયારે એટલે પ્રતિલોમપણે પછી જયારે ચોખ્ખી દેખાય પછી પ્રતિલોમ ચૈતન્યમાં જોઈએ. ચૈતન્ય નિરાકાર છે, ભગવાનનું તેજ જે પ્રકાશ એ પણ નિરાકાર. તો નિરાકાર ને નિરાકાર એ રીતે સાથે એકતા તો થાય જ ને. એટલે એમ કે પ્રકાશ હોય એ પ્રકાશમાં મર્જ થઈ શકે, પણ એક સાકાર વસ્તુ હોય અને એક નિરાકાર હોય તો એમાં મર્જ ના થઈ શકે. પણ મહારાજની ખૂબીની વાત એ છે કે આપણે જયારે સ્થિતિ થાય ત્યારે આપણો ચૈતન્ય જે છે એને સાકાર સ્વરૂપ મળે છે, મહારાજના આકાર જેવું. બાકી અત્યારે તો આપણું ચૈતન્ય નિરાકાર છે, તો મહારાજનું તેજ એ નિરાકાર, તો એ નિરાકાર ને નિરાકાર એકતા થઈ શકે. અને પછી મહારાજનું સ્વરૂપે કેવું છે તો કે ચિદ ઘન જે છે એ ઘન સ્વરૂપે છે, પણ ચૈતન્યની એટલે પ્રકાશની આકૃતિ, પ્રકાશ જેવું જેમ કે તેજની જ આકૃતિ બનેલી છે, અને એનું તેજનું જે આકાર સ્વરૂપ છે, સાકાર સ્વરૂપ કે ને એવી રીતનું મહારાજનું આકૃતિ છે. એટલે એવી જેમ પછી મામા આપણને સમજાવવા માટે ઉદાહરણ આપે છે કે નિરાકાર ને નિરાકાર સાથે એકતા થાય જ ને. એમ કે છે કે એવી રીતે તો થાય જ ને. આ ટ્યુબલાઇટ સાથે સૂર્યના પ્રકાશની એકતા તો થાય છે, નહીતર તો સૂર્યનો પ્રકાશ એક બાજુ રહે ને ટ્યુબલાઇટ નો એક બાજુ, એમ નથી બનતું. આપણે રાત્રે જયારે આપણા ઘરની લાઈટ ચાલુ કરીએ તો ઘરમાં કેટલો બધો પ્રકાશ દેખાય આમ, એટલે જે લાઈટ હોય એનો પ્રકાશ થઈ જાય ને ઈ જ વસ્તુ આપણે દિવસે જો લાઈટ ચાલુ કરીએ તો એટલો બધો પ્રકાશ ન દેખાય. શું કામ? કારણ કે સૂર્યનો અજવાળું જે છે, પ્રકાશ જે છે એ આપણા ઘરની અંદર હોય અને એમાં ઓલો પ્રકાશ સમાઈ જાય છે. એટલે આપણે જ કહીએ ઘણી વખત કે બહારનો પ્રકાશ એટલો બધો છે ને કે લાઈટનું અજવાળું દેખાતું નથી. એમ આપણે આપણી ભાષા, સાદી ભાષામાં આપણે બોલતા હોઈએ છીએ ને કે અત્યારે તો અજવાળું આટલું બધું છે તો કે લાઈટનો પ્રકાશ કેમ દેખાય? શું કામ? કારણ કે લાઈટનો પ્રકાશ ઓછો છે અને સૂરજનો પ્રકાશ વધારે છે. જેમ જેમ સાંજ પડતી જાય ત્યારે કે આપણા રૂમમાં પ્રકાશ ઓછો થઈ જાય તો પછી પાછો ગોળાનો પ્રકાશ વધુ દેખાય અને ટ્યુબલાઇટનો પ્રકાશ વધુ દેખાય અને બોલો પ્રકાશ ઓછો દેખાય. પણ જયારે સૂર્યનો પ્રકાશ, એટલે મામા કહે છે કે એ બે એકબીજામાં મર્જ થઈ જાય છે, એકબીજામાં સમાઈ જાય છે. નહીતર તો કે આટલામાં આખા રૂમમાં એમ કે એક જગ્યાએ બલ્બનો પ્રકાશ દેખાતો હોય, ટ્યુબલાઇટનો, ને એક બાજુ સૂર્યનો પ્રકાશ, તો કેવું તો થતું નથી ને. એટલે કે એમ નથી બનતું. ત્યારે આપણા ચૈતન્યને અક્ષરધામ રૂપ બનાવી દઈએ. એટલે અક્ષરધામ એટલે શું? તો કે મહારાજનું મૂર્તિનું તેજ. આપણો ચૈતન્ય બી કેવો છે તો કે તેજ રૂપ છે, બરાબર, નિરાકાર. અને મહારાજની મૂર્તિનું તેજ કેવું છે? નિરાકાર છે ને તેજ છે. આપણો ચૈતન્ય જેમ તેજ સ્વરૂપ છે, મહારાજનું જે મૂર્તિમાંથી પ્રકાશ નીકળે છે તેજ સ્વરૂપ. એ બે આપણો જે ચૈતન્ય છે એને એ રૂપ બનાવી દેવાનું. મહારાજની મૂર્તિનું જે તેજ છે એ રૂપ એને બનાવી દેવાનું. એટલે એ રૂપ બનાવી પછી એકતા થાય. એટલે એમ કે છે ને કે ચૈતન્ય, આપણો જે ચૈતન્ય છે એને પ્રકાશિત એકદમ તેજોમય જયારે આપણને દેખાય ત્યારે પછી એમાં એ મૂર્તિ જોવાનો પ્રયત્ન કરવાનો. એવું આપણે જયારે કરી શકીએ ત્યારે ખરેખર ધ્યાનની લટક હાથ આવી એમ કહી શકાય. એમ કે એક બાજુ ત્યારે આપણા ચૈતન્યને અક્ષરધામ રૂપ બનાવી દઈએ. અક્ષરધામ રૂપી એકતા આમ ધ્યાનનો એક પ્રકાર છે. આવો પણ એક પ્રકાર છે કે આવી રીતે આપણે અક્ષરધામનો એટલે મહારાજની મૂર્તિનું જે તેજ છે એમાં આપણા ચૈતન્યને એકરૂપ કરી નાખીએ અને પછી ધ્યાન કરીએ. કે આપણે એમ માનીએ કે આપણો ચૈતન્ય પ્રકાશ તેજોમય સ્વરૂપ છે. એ તેજોમય આપણે અક્ષરધામના તેજ સાથે વિલીન થઈને મહારાજની મૂર્તિ એ જ તેજમાં ધારવી. આપણો જે ચૈતન્ય છે, જેમ કે બલ્બનો પ્રકાશ સૂર્યના પ્રકાશમાં વિલીન થઈ જાય છે એટલે દેખાતો નથી, એમ આપણા ચૈતન્યનો જે પ્રકાશ છે તેજ, આપણું જે ચૈતન્ય જે પ્રકાશિત થાય છે એને મહારાજનું જે તેજ એમાં પેલા વિલીન કરી દેવાનું. એટલે આપણું અસ્તિત્વ જ રહે નહીં અને પછી એમાં મહારાજની મૂર્તિ ધારવાની. એટલે મહારાજના તેજ રૂપ જ થઈ જવાનું પેલા, મામા એમ કે છે. અને આપણે એમ વિચારવાનું કે આ મારો જે ચૈતન્ય છે એ મહારાજના તેજ રૂપ છે. પણ એ બધું ક્યારે થાય કે આપણને જયારે ચૈતન્યનું તેજ દેખાય. તો મામા એમ કહે છે કે ત્યાં સુધી તો આપણે, મામા એમ કે છે કે આપણે આભાસ જ જોઈએ છે ખાલી.
પણ જો આપણે અક્ષરધામ રૂપી આપે એટલે મહારાજના તેજ રૂપ આપણા ચૈતન્યને બનાવી દઈએ અને પછી એમાં આપણે મૂર્તિ જોઈએ તો એ સૌથી સારું છે. મહારાજની મૂર્તિ વિલીન થઈને મહારાજની મૂર્તિ એ જ તેજમાં ધારવી દેખાય. મામા કે છે ધારીએ તો દેખાય, પણ આપણે એ પ્રયત્ન કરતા નથી એટલે આપણને દેખાતી નથી. કારણ કે ચૈતન્ય નિરાકાર અને વળી આંખો, એને વળી આંખો કેવી? તો હવે એમાં જોવું કેવી રીતે? મામા એમ કે છે કે આપણો ચૈતન્ય જો નિરાકાર જ હોય અને એ રૂપ ભગવાનનું જે તેજ છે એ નિરાકાર છે, તો કે ભાઈ ચૈતન્યને આંખો કેવી? સમગ્ર ચૈતન્ય સમગ્ર ચૈતન્ય ભલે નિરાકાર, ચેતનના નિરાકાર, પણ એ સમગ્ર ચૈતન્ય આંખનું કામ કરે, કાનનું કામ કરે, કામ કરે. એટલે કે આપણો આત્મા હોય એ નિરાકાર હોય તો પછી એ મહારાજની મૂર્તિ જુએ કેવી રીતે? એમ મામા એમ કે છે કે જો આપણો આત્મા જો નિરાકાર જ હોય, આકાર જ ન હોય, તો આપણા દેહને આકાર છે એટલે એને આંખો છે ને એને કાન છે ને ઇન્દ્રિયો છે. પણ મામા શું સમજાવે છે કે જયારે આપણે એ સ્થિતિને પહોંચીએ કે જયારે આપણે મહારાજના તેજ સાથે આપણા ચૈતન્યને એકાકાર કરી દઈએ, ત્યારે આપણું જે ચૈતન્ય છે બધી ઇન્દ્રિયોનું કામ કરે. આપણો ચૈતન્ય જ જુએ, આપણો ચૈતન્ય જ સાંભળે, આપણો ચૈતન્ય જ બધું કામ, બધી ઇન્દ્રિયોનું કામ ચૈતન્ય કરે. સ્પર્શનું કામ કરે, શબ્દનું કામ કરે, સાંભળવાનું કામ કરે, બધું કરે. એમ કાનનું કામ કરે, 10 ઇન્દ્રિયોનું કામ કરે દિવ્ય સ્વરૂપે. આ સ્વરૂપે નહીં, પણ દિવ્ય સ્વરૂપે. આખો ચૈતન્ય એ નેત્ર છે. આપણો ચૈતન્ય જયારે મહારાજનું સ્વરૂપ જોવાનું હોય તો આપણો ચૈતન્ય આખો હોય ને, આખો ચૈતન્ય આંખનું કામ કરીને એ આખો ચૈતન્ય મહારાજના સ્વરૂપને નિરખે. હવે એ ચૈતન્યમાં મહારાજની મૂર્તિ જોવાની. આવી રીતે ધારી અને મહારાજની મૂર્તિ આપણે જોવાની. ધારો કે આ મૂર્તિ તમે ધારતા હો એટલે આ જ્યાં છે ને આ પ્રવચન જે છે એ મોટે ભાગે મને ખ્યાલ છે ત્યાં સુધી સ્વદાસ સાહેબના ઘરે કે જીતુભાઈના ઘરે આ પ્રવચન આપેલું છે. તો ત્યાં જે મૂર્તિ પડી હશે ને એનું ઉદાહરણ આપીને મામા એમ આમ હાથ કરીને કે છે કે ધારો કે તમે આ મૂર્તિ ધારતા હો, બદલ નહીં કરવાનું સ્વરૂપ. એમ કે કોઈ પણ સ્વરૂપ હોય મહારાજનું, આપણને જે ગમતું સ્વરૂપ હોય હવે આપણને બધાને ખબર છે કે મામા તો એમ કેતા હતા કે આપણે જે ધારો કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા હોઈએ તો મંદિરમાં જઈને રોજ એમ કે નજીક રહેતા હો તો રોજ મંદિરમાં જઈને ત્યાં બેસીને ધ્યાન કરવું તો પણ એ પોસિબલ ન થાય. શું કામ? કારણ કે રોજે રોજ ત્યાં તો વસ્ત્રો ને ઘરેણાં બધું બદલાતું હોય જાય, તો તમે લક્ષ શેમાં કરો? તો કે જે પણ વસ્ત્ર ઘરેણા કે જે કાંઈ પણ તમને વિશેષ ગમતા હોય આપણને બધાને, એનો એક ફોટોગ્રાફ પાડી લેવાનો અને પછી એ મૂર્તિનું ધ્યાન કરવાનું, તો લક્ષ્ય થાય અને આપણને ધ્યાન થાય. ઘડીકમાં પેલી મૂર્તિ, ઘડીકમાં જુઓ અહીં કેટલાય સ્વરૂપો છે, 1 2 3 4, 4 સ્વરૂપો તો છે જ. તો એ ચારેય સ્વરૂપ ભલે રાખ્યા, પણ એ ચારેય સ્વરૂપમાંથી જે સરસ લાગે અથવા બીજું કોઈ સ્વરૂપ ક્યાંય જોયું હોય એમનો ફોટોગ્રાફ પાડી લેવો અને પછી એ સ્વરૂપ કેમ જોવું? અક્ષરધામ સાથે પોતાના આત્માને મિલાવીએ એટલે આ દેહ રહ્યો હવે. એટલે મામા જે આપણને આગળ સમજાવી ગયા કે આપણના ચૈતન્યને મહારાજના તેજમાં એકરૂપ કરીએ ને પછી મહારાજની મૂર્તિ જોવી, અને એવી રીતે જયારે આપણે જોઈએ તો પછી આ દેહભાવ રહે જ નહીં. મામા એમ કે છે કે પેલા પણ એ દ્રઢ કરવું પડે ને. આ તો બધી છેવટની વાતો છે. એટલે આજે આપણા જેવાને તો શું થાય છે કે આપડે તો હજી પેલો જે પ્રશ્ન છે ને ઈ જ પૂરો નથી થયો આપણને, કે ધ્યાન કરવા બેસીએ છીએ તો આપણને વિચારો બહુ આવે છે અને સંકલ્પો બહુ આવે છે. તો એના પછીનું જે વાક્ય છે ને કે આપણે ભગવાનનો સ્પષ્ટ ખ્યાલ જ હજી આપણે લીધો નથી. એટલે જો જયારે સ્પષ્ટ ખ્યાલ લીધો હોય તો પછી એના પછીનું જે આ સ્ટેપ છે એ આપણને પૂરેપૂરું સમજાય અને આપણને ખબર પડે. અને પછી એ સ્વરૂપ કેમ જોવું? અક્ષરધામ સાથે પોતાના આત્માને મિલાવીએ એટલે આ દેહ રહ્યો હવે. ચૈતન્ય તો નિરાકાર છે, આ દેહ તો સાકાર છે. તો દેહને તો ભૂલવો જ પડે કે નહીં? ભૂલવામાં શું નથી એમ ધારી લઈએ. ઇટ ઇઝ નોટ. એ વિચાર જ બંધ કરી દેવો બિલકુલ. મામા જેવા મુક્તો માટે આ બધું સહેલું કહેવાય. એમને તો એક ખાલી બોલી ગયા, પણ એમાં એ આપણને એમ શીખવાડવા માંગે છે કે આપણે એવો દ્રઢ સંકલ્પ કરવાનો કે આ દેહ તે હું નથી. વારંવાર કે છે ને કે દેહાત્મ બુદ્ધિથી રહિત થઈ અને ગુણાતીત બાપાને બધા કે છે ને કે સાંખ્ય વિચાર. હવે આજે ભાઈ આપણને ઘણી વખત જોર આપે છે ને કે સાંખ્ય વિચાર કરવો, સાંખ્ય વિચાર કરવો. ઈ અહીંયા આ છે કે આ દેહ તે હું નથી એવો સાંખ્ય વિચાર કરવાનો
અને એમ કે એટલું સહજ થઈ જવું જોઈએ કે આ દેહ હું નથી, એમ હું ચૈતન્ય સ્વરૂપ છું, કે એમાં શું કે ઇટ ઇઝ નોટ. હવે એમ ધારીએ કે તેજનો સમૂહ છે, એમની સાથે આપણા આત્માની એકતા છે, એ આપણો એ શબ્દ કોણ બોલે છે? આત્મા પોતે જ પોતાને કહે છે કે આપણા આત્મા. એટલે આપણા આત્માનો અર્થ એ થાય ને કે આપણે જુદા અને આત્મા જુદા, એમ નહીં. આત્માને આત્મા પોતે બોલે છે કે આપણા આત્માની ભગવાનના સ્વરૂપ સાથે એકતા કરીએ. આપણે આત્મા સાથે જ આપણે પોતાની વાત કરવાની છે. હવે ધારો કે આપણે ઘણી વખત નથી કહેતા મન સાથે જ ગોષ્ઠી કરવાની, કે મન તું જુદું, પણ એમ નહીં. આપણે મનને જુદું રીતે જોવાનું છે અને પછી આપણે મન સાથે ગોષ્ઠી કરવાની, એવી રીતે આપણે ઘણી વખત વાત કરતા હોય. પણ આ તો શું છે કે આપણો જ આત્મા, અને એને જ આપણે કહેવાનું. એટલે પોતે ને પોતે બધું કહેવાનું કે આ દેહ તું નથી, ના મારા જ રૂપ છો ને, એ બધું આપણે બોલવાનું. એટલે આ એટલું બધું ગહન છે કે આમ એક એક શબ્દ આપણને આમાં ઘણું બધું શીખવી જાય છે. કે સાંખ્ય જ્ઞાન કરી અને આપણા દેહને ભૂલવાનો, આપણો જે ચૈતન્ય છે એ અત્યારે જ્યાં સુધી આપણે ભાગવતી તનું નથી પ્રાપ્ત કર્યું ત્યાં સુધી તો નિરાકાર જ છે ને. પણ આપણો આ દેહ સાકાર છે, ચૈતન્ય તો નિરાકાર છે. એટલે આપણે જો મહારાજની મૂર્તિ અને એમના તેજ સાથે આપણે એકતા કરવી હોય તો આ દેહ તો ભૂલવો પડે કે નહીં? આપણે સૌથી પહેલા ચૈતન્ય રૂપ થવું પડે. એટલે ચૈતન્ય રૂપ થવું એટલે શું? તો કે આપણે વિચાર એટલો બધો દ્રઢ કરી નાખવો પડે કે આ હું દેહ નથી અને હું આત્મા સ્વરૂપ છું. અને એ પછી જયારે આપણને એ થાય અને અંદર અંતર્વૃત્તિ કરવાથી આપણને આપણો આત્મા દેખાય, તો એ દેખાય અને પછી આપણે મહારાજની મૂર્તિનું તેજ જે છે એની સાથે આપણે એની એકતા કરીએ ને પછી આપણા ચૈતન્યથી જ, આપણું જે ચૈતન્ય છે એના થકી જ આપણે મહારાજની મૂર્તિ જોઈએ ત્યારે આપણને ઈ મૂર્તિ સરસ દેખાય. એવું અહીંયા આપણને મામા સમજાવવા માંગે છે. હવે સમય થયો છે એટલે પછી આપણે એના પછી આગળ પછી લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આ ચેપ્ટર એટલું સરસ છે ને કે આપણે જે બધા અત્યારે સાધનિકો છીએ ને એના માટે બહુ જ ઉપયોગી અને બહુ સરસ ચેપ્ટર છે આ, કે એનાથી આપણને માર્ગદર્શન મળી રહે. જોકે આમ તો આ છેવટની વાત છે, આપણે બધા તો હજી શરૂઆતિયા વાળા છીએ. એટલે આમાં છે ને હું હંમેશા કહું છું ને અત્યારે પણ કહું છું કે આમાં હું મારી જ વાત કરું છું કે હું હજી શરૂઆતમાં છું. ઘણા બધા લોકો આમાં આગળ નીકળેલા હોય, એમાં આપણે કોઈને અંડર એસ્ટિમેટ નથી કરતા. પણ મારી વાત છે એટલે હું આ ઉપદેશ મને જ કહું છું. આમાં જેમ અત્યારે વાત આવી ને કે આપણો આત્મા, આપણે આત્માને જ આમ કહેવાનું, એટલે હું મને જ કહું છું આટલું બધું બોલીને. એટલે આ ઉપદેશ મારા માટે જ છે, બીજા કોઈ માટે જ નથી. એટલે બીજું કાંઈ વધારે ઓછું બોલાઈ ગયું તો મોટું હૃદય રાખીને બધા માફ કરજો. જય સ્વામિનારાયણ.